નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવ પર આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં સ્વાસ્થ્યને લગતા અલગ અલગ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ। આજે પણ આપણે એક એવો જ મુદ્દો લઈને આવ્યા છે કે બાળકોમાં બોલવામાં તકલીફ અને ખાસ કરીને હાલ બાળકોને વેકેશન પડી ગયું છે। જે નાના બાળકો છે તે વેકેશનનો ઉપયોગ કરી અને તેના માતા પિતા દ્વારા એ બાળકમાં ઘણા બધા પ્રકારની જે સમસ્યાઓ હોય તેનું એક ચોક્કસ સારવાર દ્વારા નિદાન કરાવી શકે છે। આ સમયનો સારી રીતે ઉપયોગ કરી શકે ત્યારે આજે આપણે આજ વિષય લઈને આવ્યા છે અને આ વિષય પર આપણી સાથે માહિતી આપવા માટે જોડાયા છે નિષ્ણાંત ડોક્ટર ખુશાલી સાહેબ। ખુશાલીબેન, આપનું સ્વાગત છે વીઆર લાઈવ પર। થેન્ક યુ। ખાસ કરીને ખુશાલીબેન, હાલ જે વેકેશનની શરૂઆત થઈ રહી છે અને જે નાના બાળકો હોય, હવે તો આપણે જોઈએ કે પ્રી સ્કૂલનો અને નાનપણથી જ બાળકોને સ્કૂલે મોકલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે એક આ સારો સમય ગણી શકીએ કારણ કે આ સમય દરમિયાન બાળકો ઘરે હોય છે ત્યારે ઘણા બદલાવ કરી શકે છે, પરંતુ સાથે સાથે ઘણા મા બાપની ભૂલને કારણે પણ જે બાળકો છે તેમને કુટેવો પડતી હોય છે, જેમ કે મોબાઈલનું એડિક્શન અથવા તો તે બાળકમાં ઘણા તેના જે સ્વભાવ છે તેમાં ઘણા ફેરફાર આવવા અને સાથે સાથે આ સમય એવો છે કે જ્યારે જો બાળકો સારી રીતે તેનો ઉપયોગ કરે અને માતા પિતાઓ ખાસ કાળજી રાખે તો ઘણી બધી સમસ્યાઓ આ સમય દરમિયાન દૂર થઈ શકે છે। ત્યારે હું પહેલા તો કાર્યક્રમની શરૂઆતમાં આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે હાલ આપણે જોતા હોય કે વેકેશનના સમય દરમિયાન ખાસ બાળકો ઘરે રહેતા હોય છે, ત્યારે માતા પિતા દ્વારા તેમને ઘણી બધી જે સાચવવું ન પડે તે માટે ફોન આપી દેવાતો હોય છે, ત્યારે એક મોબાઈલનું એડિક્શન થઈ જાય છે બાળકોને, તો આ ખાસ કરીને બાળકો પર કેવી અસર કરે છે? સાચું કહું તો વેકેશન એક એવો ટાઈમ છે કે જેની અંદર આપણે બાળકને બહુ સારી રીતે ટ્રેન કરી શકીએ છીએ। અને જે આપણે સવાલ પૂછ્યો કે મોબાઈલ નું એડિક્શન કે ભાઈ બાળકને મોબાઈલ આપી દેવામાં આવે છે, પણ સપોઝ જો કોઈ વર્કિંગ પેરેન્ટ્સ છે, મધર ને ફાધર બંને વર્કિંગ છે, તો ઓબ્વિયસલી બાળકને એવું થાય કે મને કંટાળો આવે છે, હું શું કરું, મારી પાસે કંઈક છે નહીં, અમુક ફ્રેન્ડ્સ હોય અમુક ન હોય, તો એના કારણે પેરેન્ટ એટલે મીન્સ કે ગ્રેન્ડ ફાધર ને ગ્રેન્ડ મધર કદાચ ઘરમાં હોય તો યુઝ્યુઅલી મોબાઈલ આપી દેતા હોય છે અને એના કારણે અસર ઘણી બધી હું એવું કહીશ કે બંને અસર છે। મોબાઈલ ડેફિનેટલી બાળકને આપવો જોઈએ, પણ એમાં કન્ટેન્ટ આપ શું આપી રહ્યા છો એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે ઘણીવાર સ્કૂલમાંથી હવે સ્કૂલ ચાલુ હોય ત્યારે કમ્પ્લેન આવતી હોય છે કે બાળક બોલતું નથી કે બધાની સાથે મિક્સ નથી થતું કે એની વોકેબ્યુલરી ઓછી છે, બહુ લિમિટેડ વાતો કરે છે, તો એ દરમિયાન જો તમારે ફોન આપવો જ હોય બાળકને તો તમે સ્ટોરી છે કે એવી બધી વસ્તુઓ બાળકને કન્ટેન્ટમાં આપી શકો કે જેનાથી એની વોકેબ્યુલરી વધે અને એનું સ્પીચ ડેવલપમેન્ટ એ દરમિયાન થાય।